નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 9 વિજ્ઞાન ટેકનોલોજી. ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તેમાં આજે આપણે ભાગ 2 ની શરૂઆત કરીએ છીએ અને ભાગ 2 ની શરૂઆત આપણે પ્રશ્ન નંબર 9 થી કરીએ છીએ. હવે ધ્યાન આપો. આગળના લેક્ચરમાં આપણે ભણેલા હતા કે ભાઈ કોઈ પણ લક્ષણ માટે જનીન જવાબદાર છે અને એ જનીનને મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કારક શબ્દથી ઓળખ્યા હતા. કેવા શબ્દથી ઓળખ્યા હતા? કારક. તો આ જે જનીન છે એ જનીનના હંમેશા જોડીમાં હોય છે. જનીન હંમેશા શેમાં હોય છે? જોડીમાં હોય છે. તો બસ એ જનીનનો સૌ પ્રથમ અભ્યાસ કરવા માટે તેણે શું કરેલું હતું તે આ પ્રશ્નની અંદર છે. પ્રશ્ન નંબર 9. વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણ માટે કેપિટલ ટી પ્રભાવી જનીન છે અને સ્મોલ ટી જનીન પ્રચ્છન્ન છે. તો આ વસ્તુ મેન્ડલના પ્રયોગના આધારે સમજાવો. ચલો જો સાંભળજો. મેન્ડલે એક છોડ લીધો કે એ વટાણાનો છોડ હતો અને ઊંચો છોડ હતો. એટલે મેન્ડલે ધારી લીધું કે વટાણાના છોડની ઊંચાઈ માટે એક જનીન જવાબદાર છે અને એને સામાન્ય રીતે નામ આપ્યું કેપિટલ ટી. અને ઊંચાઈનું લક્ષણ વટાણાના છોડની અંદર દેખાઈ આવે છે. એટલે એવું માની લીધું કે ઊંચાઈનું લક્ષણ કેવું છે? પ્રભાવી છે. પ્રભાવી છે એટલે દેખાય છે કે છોડ ઊંચો થયો છે. પણ એ જ વટાણાના છોડની અંદર નીચાઈનું લક્ષણ પણ છે જ તે. પણ નીચાનું લક્ષણ હોવું એના માટે જવાબદાર જનીન છે સ્મોલ ટી. પણ છોડ તો ઊંચો દેખાય છે, નીચો દેખાતો નથી. એટલે સ્મોલ ટી જનીન જે છે પ્રચ્છન્ન છે, એટલે એ લક્ષણ છુપાયેલું છે. તો આ બાબત આપણે પ્રયોગ દ્વારા સાબિત કરવાની છે. તો પ્રયોગ તો મેન્ડલે પ્રયોગ માટે વટાણાનો છોડ લીધો. વટાણાના છોડનું વૈજ્ઞાનિક નામ છે પિસમ સટાઇવમ. અને વટાણાના છોડની પસંદગી કરી. વટાણાના છોડમાં દરેક લક્ષણ બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. દરેક લક્ષણના બે ભાગ જોવા મળે છે. કીધું ને, લક્ષણો હંમેશા જોડીમાં હોય. જોડીમાં હોય એટલે કેટલા હોય? બે હોય. દરેક લક્ષણો વિરોધાભાસી જોવા મળે છે. દરેક લક્ષણોની જોડી જોવા મળે છે. તો દરેક લક્ષણની જોડી કઈ રીતે જોવા મળે છે તે ધ્યાન આપો. તો હું તમને કહું કે ભાઈ છોડ ઊંચો હોવો, નીચો હોવો, તો જોડી થઈ વિરોધાભાસી. અલગ લક્ષણ થયા, એક ઊંચાઈનું લક્ષણ, એક નીચાઈનું લક્ષણ. વનસ્પતિના બીજ ગોળ હોવા, ખરબચડા હોવા, તો એ વિરોધાભાસી બે લક્ષણ થયા. વનસ્પતિ વટાણાના છોડના જે પુષ્પ આવે છે સફેદ હોવા અને લાલ હોવા, વિરોધાભાસી લક્ષણ થયું. વનસ્પતિમાં કોઈક જગ્યાએ પુષ્પ ઉપરની તરફ વટાણાના છોડમાં ઉગે, કોઈક જગ્યાએ પુષ્પ નીચેની જગ્યાએ ઉગે, તો એ પણ વિરોધાભાસી લક્ષણ થયું. આવી રીતે જુદા જુદા વિરોધાભાસી લક્ષણ ધરાવતા બે છોડ પસંદ કર્યા. કયા બે છોડ? કે એક છોડ એવો લીધો કે જે ઊંચો હતો, એટલે એના માટે પ્રભાવી જનીન કયું હતું? કેપિટલ ટી. અને એક છોડ એવો લીધો કે જે નીચો હતો અને એના માટે પ્રભાવી લક્ષણ કયું હતું? સ્મોલ ટી હતું. પછી મેન્ડલે વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ અભ્યાસ માટે પસંદ કર્યું કે ભાઈ વટાણાના છોડમાં તો ઘણા બધા લક્ષણો જોવા મળે છે, પણ એમાંથી ફક્ત એણે એક જ લક્ષણ પસંદ કર્યું. કયું? ઊંચાઈનું લક્ષણ. એને બે છોડ લીધા. એક છોડ એવો લીધો કે જેમાં ઊંચો છે, એટલે કે એનામાં ઊંચાઈ માટે જવાબદાર જનીન કેપિટલ ટી છે. એક છોડ એવો લીધો જે નીચો છે, એટલે કે એનામાં ઊંચાઈનું લક્ષણ નથી, પ્રચ્છન્ન છે, અને નીચાઈનું લક્ષણ પ્રભાવી છે. આવી રીતે વટાણાના છોડમાં ઊંચાઈના લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ, એટલે એક ઊંચો છોડ અને એક નીચો છોડ, એવા બે છોડ લીધા. હવે એણે શું કર્યું? ધ્યાન આપો. તો મેન્ડલે પિતૃ પેઢીમાં જ્યારે ઊંચા છોડનું સંકરણ કર્યું, ઊંચા છોડનું સંકરણ કોની સાથે કર્યું? નીચા છોડ સાથે કર્યું. ત્યારે F1 પેઢીની અંદર બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા. હવે મેન્ડલે શું કર્યું? ધ્યાન આપો. એક ઊંચો છોડ લીધો જેમાં ઊંચાઈનું લક્ષણ કેપિટલ ટી હતું અને એમાં ઊંચાઈનું લક્ષણ પણ પ્રચ્છન્ન જ હતું અને ઊંચાઈનું લક્ષણ પ્રભાવી હતું, એટલે કેપિટલ ટી કેપિટલ ટી. ખ્યાલ આવી ગયો ને? કારણ કે બંનેનું લક્ષણ કેવું છે? બંને લક્ષણો જોડીમાં છે અને બંનેના લક્ષણો કેવા છે? ઊંચાઈના જ છે. કેપિટલ ટી કેપિટલ ટી. જે આગળ લખેલું હોય પ્રભાવી હોય ને જે પાછળ લખેલું હોય પ્રચ્છન્ન હોય. તો આમાં તો ઊંચા છોડમાં પ્રભાવી પણ ઊંચાઈ છે ને પ્રચ્છન્ન પણ ઊંચો જ છે.
એવી જ રીતે નીચો છોડ લીધો, સ્મોલ ટી, એટલે કે એની અંદર પ્રભાવી લક્ષણ પણ નીચાઈનું જ છે અને પ્રચ્છન્ન લક્ષણ પણ કોનું છે? નીચાઈનું જ છે. તો એવા બે છોડનું શું કર્યું? સંકરણ, એટલે કે એકની પરાગરજ બીજા ઉપર નાખે અથવા બીજાની પરાગરજ પહેલા ઉપર નાખી અને પ્રજનન કરે. એટલે એમાંથી જે નવા બીજ બન્યા, બે છોડના સંકરણથી જે નવા બીજ બને છે એને F1 પેઢી કહેવામાં આવ્યા. કઈ પેઢી કહેવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો? F1 પેઢી. અને F1 પેઢીની અંદર બધા જ છોડ ઊંચા જ થયા. આશ્ચર્યની વાત કે ભાઈ ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કર્યું તો પછી બધા છોડ ઊંચા જ આવ્યા. કોઈક તો નીચો થવો જોઈએ ને, પણ કોઈ છોડ નીચો ન થયો, બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા. F1 પેઢીની અંદર કોઈ પણ છોડ નીચા કે મધ્યમ ઊંચાઈના થયા જ નહીં. આનો અર્થ એ થયો કે F1 પેઢીની અંદર ફક્ત એક જ પિતૃનું લક્ષણ જોવા મળ્યું. કયા પિતૃનું લક્ષણ જોવા મળ્યું? જે છોડ સૌથી ઊંચો હતો એનું જ લક્ષણ જોવા મળ્યું, બાકીના કોઈનું લક્ષણ જોવા મળ્યું નહીં. તો જ્યારે F1 પેઢીના છોડનું સ્વફલન કરવામાં આવ્યું. હવે F1 પેઢીના છોડનું સ્વફલન એટલે F1 પેઢીના બે છોડનું પરસ્પર અંદરો અંદર પ્રજનન કરવામાં આવ્યું. તો F1 પેઢીના છોડનું સ્વફલન કરાવવામાં આવ્યું. F1 પેઢીના જે છોડ હતા એનું અંદર પ્રજનન કરવા, તો 3/4. 3/4 નો મતલબ શું થાય? 75% છોડ ઊંચા થયા. 75% છોડ કેવા થયા? ઊંચા થયા. અને 1/4. 1/4 નો મતલબ શું? કે 25% છોડ કેવા મળ્યા? નીચા મળ્યા. 25% છોડ કેવા મળ્યા? નીચા. આથી ઊંચા અને નીચાપણા માટે જવાબદાર કારક F1 પેઢીના પિતૃઓમાંથી વારસાગમન પામે છે. એટલે કે ઊંચા છોડ અને નીચા છોડ માટે જવાબદાર જે જનીન છે F1 પેઢીમાંથી વારસામાં ઉતરી આવે છે, વારસાગમન પામે છે, એટલે કે વારસામાં ઉતરી આવે છે. તો આ દર્શાવે છે કે ઊંચા અને નીચાપણા બંને લક્ષણ F1 પેઢીના છોડમાં વારસાગમન પામે છે. ઊંચાનું લક્ષણ પણ અને નીચાઈનું લક્ષણ પણ વારસાની અંદર ઉતરી જ આવે છે. ઊંચા છોડ અને નીચા છોડનું સંકરણ કરાયું ત્યારે બધા તમને F1 પેઢીમાં ઊંચા છોડ જ મળ્યા, નીચાનું લક્ષણ જોવા જ ન મળ્યું. પણ જ્યારે F1 પેઢીના છોડનું સ્વફલન કરવામાં આવ્યું તો તમને 75% છોડ ઊંચા મળ્યા અને 25% છોડ નીચા મળ્યા. એનો મતલબ કે નીચાઈનું લક્ષણ વચ્ચે હતું જ તે F1 પેઢીમાં, પણ કેવું હતું? પ્રચ્છન્ન હતું. આના પરથી મેન્ડલે નક્કી કર્યું કે ભાઈ લિંગી પ્રજનન દ્વારા જે સજીવો ઉત્પન્ન થાય છે એ સજીવો લક્ષણનું નિયંત્રણ કરે છે અને લક્ષણની નકલ બનાવે. નકલ એટલે શું બનાવે છે? પ્રતિકૃતિ. કોઈ પણ લક્ષણની બે પ્રતિકૃતિ હોય અને જનીનની આ જે નકલ બને છે કદાચ સમાન પણ હોઈ શકે અથવા ભિન્ન એટલે જુદી જુદી પણ હોઈ શકે. આપણે જે છોડની ઊંચાઈના લક્ષણ વિશે ભણાય એમાં તમે જોઈ શકો છો કે ભાઈ એક ઊંચો છોડ લીધો એના માટે જવાબદાર જનીન છે કેપિટલ ટી. એક નીચો છોડ લીધો જેના માટે જવાબદાર જનીન છે સ્મોલ ટી. બંનેનું સંકરણ કરાયું તો તમને F1 પેઢી મળે. અને F1 પેઢીની બધી સંતતિ કેવી છે? ઊંચી. એટલે કે એમાં ઊંચાઈનું લક્ષણ પ્રભાવી છે, ઊંચાઈ માટે કેપિટલ ટી આગળ લખ્યો, અને નીચાઈનું લક્ષણ પ્રચ્છન્ન છે એટલે નીચાઈ માટે સ્મોલ ટી પાછળ લખ્યો. હવે શું કીધું? F1 પેઢીના બે છોડ વચ્ચે સ્વફલન કરાયું. એટલે જો ઊંચો છોડ કેપિટલ ટી સ્મોલ ટી અને આ બાજુ ઊંચો છોડ કેપિટલ ટી સ્મોલ ટી, બંનેનું શું કરાયું? સ્વફલન કરાયું. તો તમને જે F2 પેઢી મળે અને F2 પેઢીની અંદર 75% છોડ કેવા મળે છે? ઊંચા મળે છે અને 25% છોડ એની અંદર તમને કેવા મળે છે? નીચા મળે છે. તો મેન્ડલનો આ પ્રયોગ દર્શાવે છે કે ઊંચા છોડ માટે જનીન સ્વરૂપ એટલે કે ઊંચા છોડ માટે જવાબદાર હતું કેપિટલ ટી અથવા કેપિટલ ટી સ્મોલ ટી, પણ નીચા છોડ માટે જવાબદાર જનીન કયું છે? સ્મોલ ટી એ નીચા છોડ માટે જવાબદાર જનીન છે. તો આ બાબત દર્શાવે છે કે કેપિટલ ટી જનીનની હાજરીમાં છોડમાં ઊંચાપણાની અભિવ્યક્તિ માટે જવાબદાર. કોઈ પણ છોડ ઊંચો હોવો એના માટે જવાબદાર કોણ છે? કેપિટલ ટી. જ્યારે પ્રભાવી જનીન કેપિટલ ટીની ગેરહાજરી હોય અથવા તો નીચાઈ માટે જવાબદાર કોણ છે? સ્મોલ ટી જવાબદાર છે. તો આના પરથી કહી શકીએ કે વટાણાના છોડની અંદર ઊંચાઈનું લક્ષણ પ્રભાવી રહેલું હતું
અને નીચાઈનું લક્ષણ કેવું રહેલું હતું? પ્રચ્છન્ન રહેલું હતું. હવે એના પછી પ્રવૃત્તિ 9.2. ચાલો, કયા પ્રયોગ પરથી આપણે સુનિશ્ચિત કરી શકીએ કે F2 પેઢીમાં વાસ્તવમાં કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટીનું સંયોજન 1:2:1 ગુણોત્તરમાં પ્રાપ્ત થાય છે? તો એ આકૃતિથી બતાવવાનું છે, બહુ સરળ છે. ચલો, મેન્ડલનો જે અત્યારે આપણે ભણ્યા સંકરણનો પરફલનનો પ્રયોગ, કે પહેલાં તો પિતૃ પેઢી લીધી, ઊંચા છોડ અને નીચા છોડ. ઊંચા છોડનું જનીન કેપિટલ ટી અને નીચા માટે સ્મોલ ટી. હવે એનું ધારો કે એક જનીન લઈએ, તો જ્યારે બંનેનું સંકરણ થાય તો પી ના જનનકોષ, પી એટલે પિતૃ પેઢી, તો આનો કેપિટલ ટી જ આવશે અને આનો કેપિટલ ટી જ આવશે, આનો સ્મોલ ટી જ આવશે. તેથી બનશે શું? કેપિટલ ટી સ્મોલ ટી. આગળ કેપિટલ ટી છે, એનો મતલબ બધા છોડ કેવા થશે? મોટા થશે. અને આ કઈ પેઢી કહેવાય? F1 પેઢી કહેવાય. હવે ધારો કે F1 પેઢીનું સ્વફલન કરાવો એટલે F1 પેઢી શું બની જાય? પિતૃ પેઢી. તો કેપિટલ ટી સ્મોલ ટી આ બંનેનું સ્વફલન કરાવો, તો આ બાજુ તમારે એક કેપિટલ ટી હતો જ તે, અને આ બાજુ તમારે કોણ હતો? સ્મોલ ટી. એ રીતે આમાં પણ એક બાજુ કેપિટલ ટી તો તમારે હતો જ તે, અને આ બાજુ તમારે કોણ હતો? સ્મોલ ટી. ચારેયનું તમે ફલન કરાવો, આ કેપિટલ ટી જાય, અહીંયા એનો કેપિટલ ટી જાય, અહીંયા કેપિટલ ટી જાય, અને અહીંયા કેપિટલ ટી જાય. જો એવી જ રીતે અહીંયા સ્મોલ ટી જાય, અહીંયા સ્મોલ ટી જાય, અહીંયા સ્મોલ ટી જાય. એરા જોજો ખાસ. તો આને કારણે સંકરણમાં તમને 4 સંયોજન મળે છે. એમાંથી 3 છોડ સંયોજન ઊંચાઈના મળે એટલે 75% ઊંચા છોડ થાય, એક સંયોજન નીચાઈનું મળે એટલે 25% છોડ નીચા થાય. તો હવે જવાબમાં, સવાલમાં તમને એવું આપેલું છે ગુણોત્તર કેપિટલ ટી, તો એ કેટલા મળે છે? એક જ સંયોજન મળે છે એટલે 1. પછી કેપિટલ ટી સ્મોલ ટી એ કેટલા મળે છે? એવા 2 સંયોજન મળે છે. અને સ્મોલ ટી કેટલા સંયોજન મળે છે? એક જ સંયોજન તમને મળે છે. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 10. જ્યારે વટાણાના છોડમાં 2 છોડમાં વૈકલ્પિક જનીન યુગ્મના અભ્યાસ માટે સંકરણ કરવામાં આવે છે, 2 લક્ષણ માટે. વટાણાના છોડમાં 2 લક્ષણ માટે જનીનોની જોડનો સંકરણ માટે અભ્યાસ કરવામાં આવે છે. તો જો અહીં આપેલું છે, પહેલાં તો લક્ષણ કે વનસ્પતિની લંબાઈ માટે તો કે એક ઊંચો છોડ અને એક નીચો છોડ, અને બીજો વનસ્પતિનો બીજ, તો એક બીજ ગોળાકાર અને બીજો ખરબચડો બીજ. તો આના પરથી હવે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. વનસ્પતિમાં વટાણાના છોડ ઉપર અભ્યાસ કરવામાં આવે છે. હવે એ વનસ્પતિના છોડનો અભ્યાસ કરવામાં આવે છે. એક વનસ્પતિની લંબાઈ કે જે ઊંચી અને નીચી હોય, અને બીજનો આકાર એટલે એક ગોળ બીજ હોય અને ખરબચડું બીજ હોય. તો આના ઉપર અભ્યાસ કરો તો એના ઉપરથી તમને 3 પ્રશ્નો પૂછે છે. હવે 3 પ્રશ્નો કઈ રીતના છે? તો એમાં પહેલો પ્રશ્ન, જો ગોળાકાર બીજ ધરાવતા છોડનું ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત થતી સંતતિ કેવી? કે ગોળાકાર બીજ ધરાવતો ઊંચો છોડ, તેનું સંકરણ કોની સાથે કરવામાં આવે? ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો તમામ સંતતિ કેવી મળે? ગોળાકાર બીજ ધરાવતી મળે. આગળ, કયા લક્ષણો પ્રભાવી છે? તો કે ગોળાકાર બીજ અને ઊંચાઈનું લક્ષણ, આ 2 લક્ષણ કેવા છે? પ્રભાવી છે. પ્રશ્ન નંબર 3. F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીની સંતતિ કેવી હોય? F1 સંતતિ એટલે કે ગોળાકાર બીજ અને ઊંચા છોડ, F1 પેઢી થઈ. હવે F1 પેઢીનું સ્વફલન કરો તો F2 પેઢીની સંતતિ તમને કેવી મળે? આગળના પ્રશ્નો છે એ જ રીતના છે.
તો જવાબ કે ભાઈ મેન્ડલના પ્રયોગને આધારે F2 પેઢીની સંતતિમાં કેટલાક છોડ ગોળાકાર બીજ ધરાવતા અને ઊંચા હોય અને કેટલાક છોડ ખરબચડા બીજ ધરાવતા અને નીચા હોય. આમ છતાં F2 પેઢીની જે સંતતિ છે F2 પેઢીમાં કંઈક નવા સંયોજનો પણ જોવા મળે અને નવા સંયોજનો કંઈક એવા પણ હોય કે ખરબચડા બીજ ધરાવતા ઊંચા છોડ બની જાય, વિરુદ્ધ થઈ ગયો, અને ગોળાકાર બીજ ધરાવતા નીચા બની જાય. એટલે 4 સંભાવના આપી. બહુ પ્રશ્નમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. તમને 2 લક્ષણ આપેલા છે, વનસ્પતિની ઊંચાઈ લંબાઈ માટે ઊંચા છોડ નીચા છોડ અને બીજનો આકાર ગોળાકાર અને ખરબચડા. 4 લક્ષણ આપેલા છે તો એમાંથી તમને મહત્તમ વધારેમાં વધારે તમને મળે શું, કેટલા બીજ મળી શકે? તો જુઓ, ઊંચા છોડ અને ગોળાકાર બીજવાળા, નીચા છોડ અને ખરબચડા બીજવાળા. હવે એનું ક્રોસ કરો કે ઊંચા છોડ અને ખરબચડા બીજવાળા અને નીચા છોડ અને ગોળાકાર બીજવાળા. એમ 4 પ્રકારના સંયોજનો તમને મળી શકે. આગળ પ્રશ્ન નંબર 11. વટાણામાં બીજના રંગ અને આકારના લક્ષણ માટે વારસાગમનની સમજૂતી આપો. ચલો, હવે એ પ્રયોગ મેન્ડલવાળો જે આપણે બીજવાળો અત્યારે પ્રવૃત્તિમાં જોયું ને, કે ભાઈ મેન્ડલના પ્રયોગને આધારે વટાણાના છોડની અંદર 2 જુદા જુદા લક્ષણોની આનુવંશિકતા સમજાવો. આનુવંશિકતા એટલે કે વટાણાના બીજનો રંગ અને વટાણાના બીજનો આકાર, એના ઉપરથી તમારે સમજાવવાનું છે આખું. પેલું, ચલો તો જવાબ, મેન્ડલે વટાણાના છોડમાં આનુવંશિકતાના અભ્યાસ માટે 2 લક્ષણો એટલે કે બીજનો રંગ અને બીજનો આકાર પસંદ કર્યા. વટાણાએ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે વટાણાની અંદર 2 લક્ષણ પસંદ કર્યા. એક તો વટાણાના રંગ અને બીજનો વટાણાના બીજનો રંગ અને એનો આકાર. એટલે બીજના 2 રંગ હોઈ શકે, એક તો પીળો અને લીલો, અને બીજો રંગ હોય એનો આકાર 2 હોઈ શકે, ગોળ અને ખરબચડા. ચાલો, એટલે આમાં તમે ક્રોસ કરી શકો કે ભાઈ પીળા અને ગોળ બીજ, લીલા અને ખરબચડા બીજ, ક્રોસ મારો તો પીળા અને ખરબચડા બીજ અને લીલા અને ગોળ બીજ. ચલો, તો મેન્ડલે પિતૃ પેઢી તરીકે પીળા અને ગોળ બીજ ધરાવતા છોડનું સંકરણ કોની સાથે કર્યું? લીલા અને ખરબચડા બીજ સાથે કર્યું. કે રંગ પીળો પણ આકાર કેવો? ગોળ, અને બીજા બીજમાં રંગ લીલો પણ આકાર કેવો? ખરબચડો. એવા 2 છોડવાળા બીજનું શું કર્યું? સંકરણ કર્યું. એનું શું કર્યું? સંકરણ કર્યું. તો પ્રથમ પેઢી F1માં બધા છોડ પીળા અને ગોળ આકાર ધરાવતા બીજ મળ્યા. F1 પેઢીની અંદર બધા જ છોડ કેવા મળ્યા? પીળા અને ગોળ આકાર ધરાવતા. તો આ પરથી કહી શકાય કે પીળો રંગ અને ગોળ આકાર એ બીજ ઉપર કેવા લક્ષણો છે? પ્રભાવી લક્ષણો છે. કેવા લક્ષણો છે? પ્રભાવી લક્ષણો છે. હવે F1 પેઢીના છોડ કે જેના પીળા રંગના બીજ હતા અને ગોળ આકારના બીજ હતા, એની વચ્ચે સ્વફલન એટલે સ્વપરાગનયન કર્યું એટલે અને F2 પેઢી મળી. તો F2 પેઢીની અંદર 4 પ્રકારના સંયોજનો મળ્યા. પહેલું સંયોજન પીળા અને ગોળ બીજ મળ્યા, આપણે હમણાં ક્રોસમાં લીધા એ. પછી લીલા અને ખરબચડા બીજ મળ્યા, પછી પીળા અને ખરબચડા મળ્યા, અને લીલા અને ગોળ મળ્યા. એ જે ઉપર બતાવ્યું ને કે પીળા અને ગોળ બીજ, પછી લીલા અને ખરબચડા બીજ, પછી ક્રોસમાં પીળા અને ખરબચડા અને લીલા અને ગોળ, 4 પ્રકારના બીજ મળ્યા. તો આ બાબત દર્શાવે છે કે ભાઈ બીજના રંગ પીળા હોય કે લીલા, એના માટેના લક્ષણો, બીજનો આકાર ગોળ હોય કે ખરબચડો, એના ઉપર મુક્ત રીતે વારસાની અંદર ઉતરી આવે. એનું કંઈ નક્કી ન હોય કે વારસામાં શું ઉતરી આવે છે તે, એટલે વારસાની અંદર તેઓ ઉતરી આવતા હોય. તો બીજના પીળા રંગ માટે પ્રભાવી જનીન કેપિટલ Y, લીલા રંગ માટે પ્રચ્છન્ન જનીન સ્મોલ y, ગોળ આકાર માટે પ્રભાવી જનીન કેપિટલ R અને ખરબચડા આકાર માટે પ્રભાવી જનીન સ્મોલ r છે. ખ્યાલ આવી ગયો?
જો પીળા બીજ હોય તો પીળા બીજ માટે જવાબદાર જનીન કોણ હતા? પીળા માટે કેપિટલ વાય, ગોળાકાર માટે સ્મોલ આર, કેપિટલ આર, લીલા રંગ માટે સ્મોલ વાય, અને ખરબચડા આકાર માટે સ્મોલ આર. હવે બંનેનું સંકરણ કર્યું તો F1 પેઢી મળી. F1 પેઢીમાં પીળા અને ગોળ બીજ મળ્યા. તો પીળા માટે કોણ જવાબદાર? કેપિટલ વાય જવાબદાર. પછી ગોળ માટે કોણ જવાબદાર? પીળા માટે કોણ જવાબદાર? કેપિટલ વાય. પણ લીલો રંગ કેવો હતો? પ્રચ્છન્ન, એટલે સ્મોલ વાય પછી આવે. ગોળ આકાર માટે કોણ જવાબદાર? કેપિટલ આર. પણ ખરબચડા આકાર માટે કોણ જવાબદાર? સ્મોલ આર જવાબદાર. હવે આપણે જન્યુની જોડ બનાવીએ. શું બનાવીએ? જન્યુની જોડ બનાવીએ. તો હવે ધ્યાન આપો ભાઈ, 4 પ્રકારના જન્યુ બને. આજે કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ આર. તો બંને બાજુ 4 જનીન છે, તો એની ટોટલ કેટલી જોડ બને? 4 બને. ચલો, નીચે આ જે છે કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, એની પણ આપણે નીચેથી ને જોઈએ 4 જોડ. જો ભાઈ, પહેલા સાથે તમારે હંમેશા ત્રીજું લેવાનું. તમને બતાવી દઉં છું. પહેલા જનીન સાથે તમારે કયું લેવાનું? ત્રીજું. પછી પહેલા જનીન સાથે તમારે કયું લેવાનું? ત્રીજું. પછી પહેલા સાથે તમારે કયું લેવાનું? ચોથું. પછી બીજા સાથે તમારે કયું લેવાનું? ત્રીજું. અને પછી બીજા સાથે તમારે કયું લેવાનું? ચોથું. આ યાદ રાખવાનું. તો પહેલા સાથે ત્રીજું લ્યો તો કેપિટલ વાય, કેપિટલ આર. પછી પહેલા સાથે ચોથું લ્યો તો કેપિટલ વાય, સ્મોલ આર. પછી બીજા સાથે ત્રીજું લ્યો તો સ્મોલ વાય, કેપિટલ આર. અને બીજા સાથે ચોથું લ્યો તમે તો સ્મોલ વાય, સ્મોલ આર. તો આ 4 જે લખેલા છે એ 4ને અહીંયા ઊભી રીતે ગોઠવી દેવાના બેઠા. અને હવે જોડ બનાવવાની. કઈ રીતે? તો કે પહેલા સાથે ત્રીજું હતું તો અહીંયા બીજા સાથે ચોથાની જોડ બનાવવાની. પછી અહીંયા પહેલા સાથે ચોથું હતું તો અહીંયા બીજા સાથે પહેલા સાથે ત્રીજાની જોડ બનાવવાની. પછી બીજા સાથે ત્રીજું હતું તો અહીંયા પહેલા સાથે ત્રીજાની જોડ બનાવવાની. અને અહીંયા બીજા સાથે ચોથું હતું તો અહીંયા પહેલા સાથે ત્રીજાની જોડ બનાવવાની. આવી રીતે તમે જ્યારે જોડ બનાવો છો ત્યારે આમાંથી ટોટલ ચોકે 16 પ્રકારના બીજ મળે. અને 16 બીજમાંથી 9 બીજ કેવા હોય છે? પીળા અને ગોળ હોય છે. 3 પ્રકારના કોણ હોય છે? તો કે ખરબચડા, પીળા અને ખરબચડા હોય છે. બીજા 3 પ્રકાર કેવા હોય છે? લીલા અને ગોળ હોય છે. અને બીજો એક પ્રકાર કેવો હોય છે? લીલા અને ખરબચડા. એટલે 9:3:3:1 16 પ્રકાર ટોટલ મળે છે. તો આવી રીતે, નીચે તો બીજની સંખ્યા છે. આવી રીતે મેન્ડલે પ્રયોગ કરેલો હતો આનુવંશિકતાનો. ચલો, પ્રશ્ન નંબર 12. જે પ્રોટીન છે એ લક્ષણોને અભિવ્યક્ત કેવી રીતે કરે છે? ઉદાહરણ આપીને સમજાવો. પ્રોટીન જે તે લક્ષણોને કઈ રીતે રજૂ કરે છે એ ઉદાહરણ આપીને સમજાવવાનું છે. ચલો ધ્યાન આપો. તો પ્રોટીન જે છે, કોષની અંદર કોષ કેન્દ્ર હોય ને કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય. કોષની અંદર શું હોય છે? કોષ કેન્દ્ર હોય છે અને કોષ કેન્દ્રની અંદર કોણ હોય છે? ડીએનએ હોય છે. ડીએનએ ની અંદર પ્રોટીન સંશ્લેષણની માહિતીનો સ્ત્રોત હોય. પ્રોટીન સંશ્લેષણની માહિતી એટલે પ્રોટીનની બનાવટની માહિતીનો જથ્થો હોય, સ્ત્રોત હોય. પછી એ ડીએનએ જે છે એની અંદર જનીન આવે. એટલે જનીન એ ડીએનએનો ખંડ છે. અને જનીનની અંદર પ્રોટીનની બનાવટ માટે સંકેતની અંદર ભાષા હોય, સાંકેતિક ભાષા હોય, કોડવર્ડ હોય. પછી એ કોડવર્ડનો ઉપયોગ કરીને પ્રોટીન બનાવે.
આ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે. ઉત્સેચકનો મતલબ શું થાય? શરીરની અંદર કંઈક રચના બનાવવા માટે ઉત્પન્ન થતા પદાર્થો, એને ઉત્સેચકો કહેવાય. શું કહેવાય? ઉત્સેચકો. અને સજીવોની અંદર આ જે ઉત્સેચક ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં, તો એ ઉત્સેચકો આપણા શરીરમાં ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજના આપે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ માનવીનો ચહેરાનો ચામડીનો રંગ કાળો પણ હોઈ શકે અને ધોળો પણ હોઈ શકે. તો કઈ રીતે બને? તો માતા પિતા દ્વારા ધારો કે કાળા રંગનું લક્ષણ મળેલું હોય તો બાળકના જે ડીએનએ છે એની અંદરથી મેલેટિન નામનું પ્રોટીન ઉત્પન્ન થાય. એ મેલેટિન નામનું પ્રોટીન ઉત્પન્ન થાય, એ પ્રોટીન ચામડી ઉપર ઉત્સેચક તરીકે વર્તે. એટલે ચામડી ઉપર મેલેનિન નામના કણ ભેગા કરે, અને મેલેનિન નામના કણ ભેગા કરે એટલે ચામડીનો રંગ કેવો બની જાય? કાળો. એટલે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી જે નિપજ છે એ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિ એટલે પછી લક્ષણ તમને દેખાય. એટલે આવી રીતે શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ લક્ષણ ઉત્પન્ન થાય તો એના માટે એ જવાબદાર છે, પ્રોટીન જવાબદાર છે. આંખનો રંગ ધારો કે ભૂરો હોવો, તો ભાઈ માતા પિતા દ્વારા એવું લક્ષણ મળ્યું એટલે બાળકના કોષ કેન્દ્રમાં એવા ભૂરા રંગના પ્રોટીન ઉત્પન્ન થાય. એ ભૂરા રંગના પ્રોટીન આંખની જે જો કનિનિકા છે, ગોળ કલરનો ભાગ છે, એમાં ભેગા થાય એટલે આંખનો રંગ કેવો બની જાય? ભૂરો બની જાય. તો આમ ઉદાહરણ તરીકે એક છે કે વટાણાના છોડમાં એક ઊંચાઈનું લક્ષણ જોવા મળે છે. તો કઈ રીતે ઊંચાઈનું લક્ષણ જોવા મળે એનો અભ્યાસ કરીએ. કે ધારો કે વટાણાના છોડની ઊંચાઈનો આધાર કોની પર રહેલો છે? સંશ્લેષિત થતા ચોક્કસ અંતઃસ્ત્રાવની માત્રા ઉપર રહેલો છે અને છોડની વૃદ્ધિ પ્રેરે છે. અંતઃસ્ત્રાવની માત્રાનો આધાર ચોક્કસ ઉત્સેચકોનું લક્ષણ કરતી ક્રિયા ઉપર આધાર રાખે. વટાણાનો જે છોડ છે તો વટાણાના છોડની અંદર ઊંચાઈનું લક્ષણ પ્રભાવી છે, તો ઊંચાઈના લક્ષણને બતાવવા માટે વનસ્પતિ વટાણાના છોડની અંદર કેટલાક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. આ અંતઃસ્ત્રાવ વટાણાની છોડની વૃદ્ધિને પ્રેરે. આ અંતઃસ્ત્રાવ એક પ્રકારના ઉત્સેચક કહેવાય જે ક્રિયાને આગળ વધારે. એટલે ઊંચાઈ માટેના ઉત્સેચકોનું સંશ્લેષણ એટલે બનાવટ થાય, એટલે ધીમે ધીમે વટાણાનો છોડ છે એની ઊંચાઈ વધે. ચોક્કસ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ પામી મુક્ત થાય અને છોડ ઊંચો થાય. ચોક્કસ ઉત્સેચક કાર્યક્ષમ કાર્ય કરે અને એમાં અંતઃસ્ત્રાવ પર્યાપ્ત થાય અને ચોક્કસ માત્રામાં નિર્માણ પામે અને પછી ધીમે છોડ ઊંચો થવા લાગે. ઊંચાપણા માટેના જનીનમાં કોઈ પરિવર્તન આવે તો એ જનીનની કાર્યક્ષમતા ઘટી જાય. કાર્યક્ષમતા ધારો કે છોડ નીચો રહે છે તેની વિશે વાત છે. ધારો કે વનસ્પતિના છોડમાં ઊંચાઈ માટેનું લક્ષણ નથી એટલે એના જનીનમાં પરિવર્તન આવ્યું એટલે ઊંચાઈ વધારતા જે ઉત્સેચક છે એની કાર્યક્ષમતા ઘટી જાય. કાર્યક્ષમતા ઘટે એટલે વનસ્પતિની ઊંચાઈ વધારતા જે અંતઃસ્ત્રાવ છે એ ઘટે. વનસ્પતિની ઊંચાઈ વધારતા અંતઃસ્ત્રાવ ઘટે એટલે વનસ્પતિના છોડની ઊંચાઈ વધે નહીં, છોડ નીચો જ રહે. અને છોડ નીચો રહે એટલે પ્રોટીન સંશ્લેષણ દ્વારા લક્ષણોને નિયંત્રિત કરી શકાતા નથી. ચાલો 13મો પ્રશ્ન. આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે છે? આનુવંશિકતાની ક્રિયાવિધિ એટલે લક્ષણો જે છે એ આનુવંશિક થાય છે, માતા પિતા દ્વારા અથવા તો પિતૃ પેઢીમાંથી સંતતિની અંદર આવે છે. તો આ ક્રિયાવિધિ કઈ રીતે આનુવંશિક થાય છે તો એની માહિતી આપણે આપવાની છે. તો હવે ધ્યાન આપો, એની માહિતી જોઈએ કે લિંગી પ્રજનન કરતા જે સજીવો છે તો લિંગી પ્રજનન દરમિયાન બંને પિતૃનો સમાન ફાળો આનુવંશિકતામાં હોય. બાળકની અંદર જે લક્ષણ ઉતરી આવે છે એના માટે બંને પિતૃ એટલે માતા અને પિતા બંનેનો ફાળો એક સરખો રહેલો હોય છે આનુવંશિકતાની અંદર. હવે બંને પિતૃમાંથી વારસાગમન પામતા જનીનના આધારે સંતતિના લક્ષણ નક્કી થાય. માતા અને પિતા બંને જે છે એના જે વારસાની અંદર જે લક્ષણો ઉતરી આવે છે તો વારસાની અંદર ઉતરી આવતા લક્ષણને આધારે બાળકમાં કયા લક્ષણ આવશે નક્કી થાય. દરેક સંતતિમાં એક પિતૃપક્ષ હોય અને એક માતૃપક્ષ હોય અને એની અંદર બે સેટ એટલે બે જોડી જનીન હોય.
પિતા તરફથી એક જોડ જનીન મળે અને માતા તરફથી એક જોડ જનીન મળે. અને હવે શું થાય તો કે જનીનો તેમના પિતૃના રંગસૂત્ર દ્વારા વારસાગમન આવે. એટલે માતાનું એક જોડ જનીન અને પિતાનું એક જોડ જનીન, બંને જનીન માતા અને પિતાના રંગસૂત્રમાં જાય અને રંગસૂત્ર દ્વારા પછી બાળકની અંદર વારસાગમન પામે, એટલે વારસાગત ઉતરી આવે. અને પછી જનન કોષોનું નિર્માણ થાય. એટલે બાળકનું નિર્માણ થાય ત્યારે અર્ધસૂત્રી ભાજનની ક્રિયા થાય. અને અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા દરમિયાન માતાના જે એક જોડ જનીન હતા એ એક જોડમાંથી એક જ જનીન બાળકને મળે, અને પિતાનું એક જોડ જનીન હતું તો એ એક જોડ જનીનમાંથી એક જ જનીન બાળકને મળતું હોય છે. તો આમ પ્રત્યેક પિતૃકોષ એટલે માતામાંથી અને પિતામાંથી એક રંગસૂત્ર આવે. એક રંગસૂત્ર એટલે એક રંગસૂત્ર આવીને બાળકની અંદર એક જોડ રંગસૂત્ર બને. જ્યારે માતા અને પિતાના જનન કોષો ભેગા થાય, એનાથી યુગ્મનજ એટલે ગર્ભનું પછી નિર્માણ થાય. આ યુગ્મથી નવી સંતતિ બને અને એ નવી સંતતિને શું કહેવામાં આવે છે? પ્રથમ કોષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રથમ કોષ. આગળ ફલનમાં ભાગ લેતા જનન કોષો દ્વારા સંતતિમાં રંગસૂત્રની સંખ્યા પુનઃ સામાન્ય બેકી થઈ જાય. બેકી સંખ્યામાં થઈ જાય કે ભાઈ માતા દ્વારા આપણે કીધું આગળ ભણ્યા છીએ એ જ વસ્તુ છે કે ભાઈ માતાના શરીરમાં 23 જોડ રંગસૂત્ર છે અને પિતાના શરીરમાં 23 જોડ રંગસૂત્ર છે. એટલે કે માતાના શરીરમાં 46 રંગસૂત્ર થયા અને પિતાના શરીરમાં 46 રંગસૂત્ર થયા. તો માતાના શરીરમાંથી 46 માંથી 23 રંગસૂત્ર જ બાળકને મળે અને પિતાના શરીરમાં 46 રંગસૂત્રમાંથી 23 રંગસૂત્ર જ બાળકને મળે. એટલે બાળકમાં 23 રંગસૂત્ર માતાથી આવ્યા અને 23 રંગસૂત્ર પિતાથી આવ્યા. એટલે પાછા કેટલા થઈ ગયા? 46 રંગસૂત્ર થઈ ગયા. એટલે 23 જોડ રંગસૂત્ર થઈ ગયા. તો આમ રંગસૂત્રની 2 નકલ મેળવે. 50% નકલ માતા પાસેથી મેળવે અને 50% નકલ પિતૃ પાસેથી મળે. એક માતૃક હોય ને એક પિતૃક હોય. આ રીતે એટલે સંતતિમાં રંગસૂત્રની જે સંખ્યા છે તે નિશ્ચિત જળવાઈ રહે છે અને ડીએનએની સંખ્યાને સ્થાયી કરે છે. અને આનુવંશિકતાની આ ક્રિયાવિધિનો ઉપયોગ કોણ કરી શકે છે? તો કે જે સજીવો લિંગી પ્રજનન કરે છે તે સજીવો જ આનુવંશિકતાની આ ક્રિયાવિધિનો ઉપયોગ કરી શકતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર જે છે તે આપણે પૂરો કરીએ છીએ. આવતો લેક્ચર આ જ સમયે અપલોડ કરવામાં આવશે. જય શ્રી કૃષ્ણ.